જય સ્વામિનારાયણ. આપ સૌને હર્ષુભાઈ ધીરુભાઈ ખાચરના જય સ્વામિનારાયણ. ગઢપુરની વાત ભાગ 3માં આજે વાત કરવી છે મારે ગઈકાલે ભીમ 11 નિમિત્તે શ્રીજી મહારાજના સ્વધામ ગમન અંગેની જે વાત અધૂરી રહી હતી એ આજે પૂરી કરું. જેમાં સંવંત 1886 ના જેઠ સુદ દસમના દિવસે મારા વડવા ભક્તરાજ બાપુ દાદા ખાચરના દરબારગઢમાં શ્રીજી મહારાજ એકાંત નિવાસ સ્થાન અક્ષર ઓરડી માં જેઠ સુદ દસમના દિવસે બપોરે 12 વાગે શ્રીજી મહારાજ સ્વધામ પધાર્યા. મારી વાત મુજબ મારું ચિંતન અધ્યયન અને અનુભવ હું એટલું અનુભવી શક્યો કે તે દિવસનો જે માહોલ દુઃખદ વજ્રઘાતક માહોલ, એમાં સૌથી વધારે આઘાત 2 જણાને લાગ્યો. ભક્તરાજ બાપુ દાદા ખાચર, જેની ઉંમર એમ કહી શકાય કે 30 વર્ષ આસપાસ હતી. શ્રીજી મહારાજ આવ્યા ત્યારે 6-7 વર્ષની ઉંમરથી લઈ અને 20-22 વર્ષ શ્રીજી મહારાજની સાથે બાળપણ અને યુવાની 2 વખત લગ્ન થયા. 1871 1881માં શ્રીજી મહારાજ પોતે બીજા લગ્ન કરવા માટેની સગાઈ જાફરાબાદ પાસેના અઠવદર ગામે વરુ કાઠી ક્ષત્રિય પરિવારમાં કરી અને ગઢપુર આવી અને આજ્ઞા કરી કે તમારે લગ્ન કરવાના છે. પહેલા લગ્ન વખતે સંતાન, એક દીકરી બા સ્વધામ સિજાવી ગયેલા. ત્યાર પછી સંતાન હતું નહીં. 7 ગામનો રાજા, ગઢડાનો ધણી, અડધું ગઢડા બાપુ દાદા ખાચર અને અડધું ગઢડા કાકા જીવા ખાચર બાપુ. 7 ગામ જીવા ખાચર બાપુના, 7 ગામ દાદા ખાચર બાપુના. શું ભાવનગર રાજ નહોતું. એ સમયે પોતે ગઢડાથી ઓછામાં ઓછા 50 થી 60 ગામ
કે 150 કિલોમીટર ગાડા અને ઘોડા ઉપર જાન જોડી અને શ્રીજી મહારાજ બાપુ દાદા ખાચરને પરણાવવા ગયા હતા. આ વાત જગજાહેર છે, ઐતિહાસિક છે અને સંપ્રદાય બહુ મોટી વાત છે. આપ સૌ જાણો છો. એ બધી વાતોને લઈને બાળ ભક્તિ, ધ્રુવ અને પ્રહલાદની સાથે દાદા ખાચરની ભક્તિને જોડીએ, ગણીએ તો હું નથી માનતો એમાં અતિશયોક્તિ હોઈ શકે. બાળપણનું સમર્પણ, પડી પટોળે વાત ફાટે પણ ફીટે નહીં, એ બાપુ દાદા ખાચર ને ભગવાન બધામ જાય પોતાની નજર સામેથી અલોપ થાય. એ કેમ કરે ને એનો આઘાત બીજી વ્યક્તિ તો પશુ છે, માણકી ઘોડી. ભગવાનના ઈશારે નહીં, શ્રીજી મહારાજના ઈશારે નહીં, શ્રીજી મહારાજની સમજણ પ્રમાણે જેની ચાલ અદ્ભુત ચાલ, એવી માણકી ઘોડી. જે આઘાત લાગ્યા નો ભક્ત ચિંતામણીમાં ઉલ્લેખ છે અને જે વાતો છે કે શ્રીજી મહારાજ સદામ સજાવ્યા પછી માણકી ઘોડીએ પાણી સુદ્ધા નથી પીધું. સંતોને, વરિષ્ઠ સંતોને મને માણકી ઘોડીની ચિંતા થઈ ત્યારે બાપુ દાદા ખાચર અને રઘુવીરજી મહારાજ, શ્રીજી મહારાજના ભત્રીજા, વડતાલ ગાદીના ને કહેવામાં આવ્યું કે તમે માણકી ઘોડીને પાણી પાઓ, છતાં માણકીએ પાણી ન પીધું. 11મે દિવસે દેહ છોડી દીધો. એ પરાકાષ્ઠાનો કહેવાય છે. મેં ઘણા વડીલ સંતો પાસેથી હોય, વૃદ્ધ સંતો પાસેથી આજથી 3 પેઢી પહેલાના એસી 90 વર્ષના સંતો એ એમ કહેલું કે મારા ગુરુ એમ કહેતા હતા કે હું જ્યારે મંદિરમાં પાર્ષદ થવા આવ્યું ત્યારે એમના ગુરુ સાથે દરબારગઢમાં સંતોની સાથે દરરોજ સવારે બાપુ દાદા ખાચરના મળવા જતા. દર્શન શબ્દ નથી વાપરતો, કારણ કે છે અને એ વખતના 5 પેઢી પહેલાના સંતો મળવા જતા, વાતો ત્યારે એમને મને એવું કીધેલું કે ભગવાન શ્રીજી મહારાજ
સધામ પધાર્યા પછી ભક્તરાજ દાદા ખાચર પંદર વર્ષ જીવ્યા. ત્યાં સુધી એ દરબાર ગઢની બહાર નીકળ્યા નહોતા. ક્યાંય જવાનું નહીં, કોઈ જાતનો વહીવટ નહીં, રાત ખાટ બાર બધું છોડી દીધું. બસ શ્રી મહારાજ પસાર કર્યો હતો. એમનો આઘાતનું પરિણામ હતું. નહીંતર એક રાજવી, બધા રાજવીઓના ગુરુ હતા, કુળગુરુ હતા, રાજગુરુ હતા, દરેકને પોતાના ગુરુ હતા. તેની આજ્ઞા પ્રમાણે એ જીવતા. પછી દિલ્હી દરબાર હોય, વડોદરા ગાયકવાડ હોય, ભાવનગર હોય, જામનગર હોય, ગોંડલ હોય, દરેકને પોતાના ગુરુ હતા. સમર્થ ગુરુ હતા. જેવા રાજાઓ સમર્થ એવા જેના એનીથી વિશેષ એના ગુરુઓ સમર્થ હતા. સ્વામી રામદાસ તો ઇતિહાસ બોલે છે શિવાજી મહારાજના ગુરુ. પણ એમને રાજ નહોતું છોડ્યું. ગુરુ ની વિદાય પછી એમને રાજકાજ નથી છોડ્યું, સંસાર નથી. એ વિશિષ્ટ વ્યક્તિત્વ દાદા ખાચરમાં જોવા મળે છે. રાજકાજ વ્યવહાર તમામ છોડી દીધો. તમામ વહીવટ પોતાના મોટા બેન જીવવા, સત્સંગના મોટા બા બિલકુલ નિવૃત્ત જીવન જીવ્યા છે. ઇતિહાસ અને વાતો છે. જ્યારે માણકી ઘોડી શ્રીજી મહારાજ સાથે સદા જાય છે, તો અદ્ભુત ઇતિહાસ. ત્યારે આજે સ્વધામ ગમનની વાત ભક્ત ચિંતામણીમાં નિષ્કળાન સ્વામીના પ્રકરણો વાંચીએ તો આપણે આજે પણ ચોધારાસુએ રડી પડીએ. ઉત્તર ક્રિયાઓ, ધાર્મિક ક્રિયાઓ બધું છે. પણ શ્રીજી મહારાજ ને ગઢડા નું આગમન ગઢડાના રાજવી મારા બાપુ એબલ ખાચર માટે એમ કહેવાય છે કે એમના એકમાત્ર દીકરા દાદા ખાચર, એટલે કે કુટુંબનું નામ ઉનોડ ખાચર, દાદા ખાચર, સાસુ નામ ઉનોડ એબલ. એ એબલ બાપુ એક વખત સાવરકુંડલા બાજુ પ્રવાસમાં હતા, ઘોડા ઉપર એકલા જ હતા. અને સાંજ પડતા 3 ગામના તરબેટે એક આશ્રમની અંદર નાનો
શ્લોક સંતોને રામ રામ કર્યા. સંતોએ આગ્રહ કર્યો કે હવે સંજાટાણું છે, રોકાઈ જાઓ દરબાર. રોકાણા. આપ સૌ મોટા ભાગના આ લીમ તરુની વાત જાણો છો, એટલે ટૂંકામાં બતાવું કે ત્યાંથી એ સંતો પાસેથી સાંભળ્યું કે આ લીંબ તરુ નીચે ભગવાન આવવાના છે. એ છોડનું ધ્યાન રાખો. એ છોડની ઓળખ કરી અને હેવલ બાબુ ગામતરું પડતું મૂકી પ્રવાસ રદ કરી અને લીંબ તરુ લઈ બીજે દિવસે ગઢડા દરબારગઢમાં આવી પોતાના દરબારગઢમાં ચારેય દિશાના મોભે ઓરડા, 8 ઓરડાની વચ્ચેના ફળિયામાં વચ્ચોવચ્ચ બહેનો પાસે, દીકરીઓ પાસે ખાવાનું આવ્યું અને લીંબ તરુ રોપણ કર્યું અને કીધું કે આ લીંબ તરુ નીચે ભગવાન આવવાના છે. બાપુ દાદા ખાચર એ સાંભળે છે, જાણે છે. એમ તર પછી હેવલ બાપુના મોટા દીકરી બા, મોટી બા, મોટી બા જેવું બાને ભક્તિ લાગી. ભગવાનની વાટ મશગુલ થઈ ગયા કે ભગવાન આવવાના છે, હવે આપણે સંસાર બસારની જરૂર નથી. જે તે સમયે હેમલ બાપુ ગુસ્સે થયા. લગ્ન કરવા માટે ફરજ પાડી અને બરવાળા પાસે, એટલે કે સાળંગપુરના બરવાળાની વચ્ચે આજનું કુંડળ ધામ, ત્યાં પટગીર શાખામાં લગ્ન થયા. પણ લગ્ન થયા સાસરે રોકાણા એવું જ પરસરિયાને પોતાના પતિને કહી દીધું કે બાપુની આજ્ઞાથી મેં લગ્ન કર્યા છે, મારો તો ભગવાન. એ વખતના નિષ્ઠાવાન, બુદ્ધિશાળી, ભક્તિવાન વડીલોએ કીધું કે તો પછી બળજબરી ન કરાય. ગઢડા મૂકી આવો. બાપુને તો ખબર કે કેવા ખાતો લગ્ન કર્યા છે, એ એટલાથી ખરા. અહીંયા એમને જમીન જાયદાદ કાપડામાં આપવામાં આવ્યા, દરબારગઢ આપવામાં આવ્યો અને ગઢડા રહ્યા. કરતા કરતા પોતાના લાલજી બાળલાલ ને હેભલ બાપુના કહેવાથી એક બુકરોનું દૂધ કટોરા ભરી 3 કટોરા પાયા. એ મૂછના દોરા, દૂધની મૂછના દોરાવાળા લાલજી આજે પણ ત્રીજા ખંડમાં ભટપુર મંદિરમાં બિરાજે છે. આપ સૌ જાણો છો, દર્શન કરો છો, કરીએ છીએ. પછી એમ કહેવામાં આવે કે દાદા બાપુને ભૂળવા હતા. શ્રીજી મહારાજ ભગવાન ન હતા. શ્રીજી મહારાજ કામણ ટુકણ જાણતા હતા, જાદુગર હતા. આ દુનિયા છે. પણ આ હકીકત મારે બાપુ દાદા ખાચરના વંશજ તરીકે, ગઢડાના રાજવંશ તરીકે 70 વર્ષના અનુભવ, જાણકારી
અને ઈમાનદારીપૂર્વક હું આપ સૌને જણાવવા માગું છું કે એક સિદ્ધ સંત એવું કે સૌરાષ્ટ્રમાં ભગવાનપણાને પામી ગયેલા કાઠી ક્ષત્રિય સમાજમાં પણ ચલાળા આબા દાના જેને રામદાસજીનો અવતાર જ કહેવો પડે, પરચા મડા બેઠા કર્યા, આંધળા વાંધોને આંખ્યો આપી, મૂંગાને બોલતા કર્યા. અરે પીરાણા સાહેબ વ્યામણ પાળ્યા, તોફાની પાણે જ પાળ્યા વ્યામ. વિહામણ પણ રામદેવ પીર, રામદેવ પીર એટલે દ્વારકાધીશ. તો આપણે સૌ જાણીએ છીએ ગઢપુરમાં શ્રીજી મહારાજ બધા સમકાલીન છે. એ સિવાયના પણ કેટલાય સિદ્ધ મહાત્માઓ એને ભગવાન જ કહેવા પડે. બીજા નંબરમાં વચ્ચે એક વાત કહી દઉં કે આપણા માવતર એ ભગવાન જ છે. પ્રથમ આપણા ભગવાન ઈશ્વર હોય તો મા બાપ શાસ્ત્રોક્ત રીતે, વ્યવહારિક રીતે. બીજા ભગવાન આપણા વિદ્યાગુરુ છે. ત્રીજા આપણા આધ્યાત્મિક ગુરુ એ ભગવાન છે, ભગવાન શંકરાચાર્ય. ની પરંપરામાં દરેક આચાર્ય ભગવાનનું ખરો. ભગવાન એટલે પોતાના આશ્રિતોને શ્રદ્ધાને રક્ષણ કરવું, શ્રદ્ધાળુઓને સાંસારિક દુઃખોમાંથી અળગા રાખવા, એનું નામ ભગવાન. મનુષ્યથી પર કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, અહંકાર, મદ મત્સરથી પર જે સિદ્ધ પુરુષો હોય, આધ્યાત્મિક સાધક, એને આપણે સનાતન ધર્મમાં ભગવાન માનીએ છીએ. ભગવાન જ છે, પૂજવા લાયક સ્વરૂપ. એ રીતે છતાંય હા શ્રીજી મહારાજ તો વારંવાર કહેતા કે ભાઈ હું કોઈનો નહીં, હું કાઠીઓનો ભગવાન છું. કાઠીની પરખ, પરીક્ષા, એમાં કંઈક કળા ઈશ્વરે મૂકી છે, મને લાગે. પણ હશે એની કરતાં વધારે ચતુરાઈ અને ચોકસાઈ છેતરાવું તો નહીં જ. એવો ડીએનએ જોવા મળે છે તો બીજી અનેક જ્ઞાતિઓની જેમ કાઠી ક્ષત્રિયોમાં
જોવા મળે છે ઘણા વિદ્વાનોનું તો કેવું છે, મારો અનુભવ છે. એવી જ રીતે એક વાત એવી બની, બાપુ એબલ ખાચર બાપુના વખતમાં શ્રીજી મહારાજ ગઢડે રોકાણા છે. શ્રીજી મહારાજને અમારે ત્યાં એટલે કે કાઠીઓના સંગથી એમ કહેવાય છે કે કાળિયા વાહ ધોળીઓ બાંધો, વાન ન આવે આન આવે. શ્રીજી મહારાજ પ્રખર રામાનંદ સ્વામીના પટ શિષ્ય ઉદ્ધવ સંપ્રદાયના આચાર્ય બ્રાહ્મણ કુળ તપસ્વી યોગી સિદ્ધ યોગી શ્રીજી મહારાજ જ્યારે ગઢડા, કારિયાણી, લોહિયા, સાળંગપુર, ચિંચાવાદર, કુંડળ, હરિયાણા આદિ કાઠી રાજવીઓના સંપર્કમાં આવ્યા પછી ઘોડાનો શોખ, ઘોડેસવારી નહોતો. એક દિવસ બાપુએ બાપુની ઘોડામાં તો ઘોડા બહાર જો આખા ચલ બાપુની ઘોડામાં એટલે જાતના જાતવાન ઘોડા બધા કાઠી દરબારો ખેલવે. શ્રીજી મહારાજ યુવાન હોય, પછી શીખ કહી શકાય. હેમંત બાપુને એક દિવસ કે આપણે ઘોડા ખેલવવા છે. ક્યાં ઘોડા? એ તો માટી ઘોડી ના ઘોડા ખેલવવા છે. તો કે આ રહ્યા ઘોડા, જે ગમે ખોજળ જાનવર હોય એના ઘોડેસવારી કરો. એમ નહીં, તમારી સાથે આપણે બેયને ઘોડે ને હરીફાઈ કરવી છે. એટલે ઝીંઝાવદર સુધી જાય અને ઝીંઝાવદરથી જે પહેલાં ગઢડે પોગે એ જીતે. શ્રીજી મહારાજે એમ કીધું એબલ બાપુ. ત્યાં એબલ બાપુ રહ્યો વૃદ્ધ. અને ત્યાં શ્રીજી મહારાજ મેં કીધું એમ પતિશ્રીમાં ને વયે બાળક ગણાય એબલ બાપુ પાસે. પણ એબલ બાપુને સૂજી ગયું કે મારા રાજમાં, મારા જીવનમાં હજી કોઈ એવું છોકરું મને ચેલેન્જ આપી હોય એવું નથી બન્યું. અને આ બ્રાહ્મણ તપસ્વી મને ચેલેન્જ આપે છે, તો એની પાસે સામર્થ્ય હોય એટલે બહુ સરળતાથી કાઠીપણાથી કહી દીધું, શરત મંજૂર. શ્રીજી મહારાજ
મહારાજ છે અમારે તે દિવસે શ્રીજી મહારાજને, સ્વામિનારાયણ ભગવાનને, સહજાનંદ સ્વામીને અમારે મહારાજ જ અમારા કુટુંબમાં શબ્દ હતો. મહારાજ ક્યાં છે, મહારાજ શું કરે છે, મહારાજ ક્યાં પધાર્યા છે, મહારાજને મળવું છે કે મહારાજ એક શરત. તો બોલો બાપુ. તમારું ભગવાન પણ દરબારગઢમાં મૂકી અને શરત કરવી હોય તો મને કોઈ વાંધો નથી. શ્રીજી મહારાજ કહેશે, સમજી ગયા કે ડોહો જેમ તેમ નથી, રાજા એટલે રાજા જ. ભગવાન પણ એટલે તમારી પાસે જે કાંઈ સામર્થ્ય હોય, સિદ્ધિ હોય, એ બધું મૂકો એટલે આપણે બે હરખા. અને એમ કહેવાય છે કે શ્રીજી મહારાજ એ રેસ હારી ગયા હતા. ત્યારે એમણે એમ કીધું હતું કે અભડ બાપુ, મારે તમને હરાવવા હતા પણ હું હારી ગયો. આ જે વાતો, આ જે અમારો સત્સંગ અને અમારા કુટુંબની જે સત્સંગની સેવા, સંપ્રદાયમાં ઓતપ્રોત થવું, ન્યોછાવર થવું, પાછું એમ ન કહેતા હો કે અમે બાવા થઈ ગયા. આજે પણ મારી પાસે ગઢડાના તે સમયના રાજકવિનું કવિત છે, એટલે કે બાપુ દાદા ખાચરના પ્રિન્સ પાટવી કુંવર બાપુ બાવા ખાચર નું કવિત છે. એ રોજ લાલ ગુલાબી લુગડે બાગ પાસે અંતરભાસ, અંતરના ફુવારા છૂટતા હોય, લહેરી લાલા. કે 7 ગામ તો હતા જ. 7 ગામનો વરાહ. ભાવનગર રાજને 3 ભાગની આવક આપ્યા પછી ચોથા ભાગની આવક સંપૂર્ણ 7 ગામ. આજે પણ મારી પાસે લેખ છે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારજી, મારા દાદીમાં લાડુબાઈમાં 9 ઈસવીસન 1939 મારા દાદા બાપુ વાસુ ખાચર બાપુ ના વારસદારો મારા બાપુના તે કાકા સગીર હોવાથી ભાવનગર રાજનો આગનો લેખ મારી પાસે છે. એટલે આધાર પુરાવા સાથે આપની સમક્ષ વાત કરું છું, વાત કરી રહ્યો છું. કદાચ 2-4 ભાગ હજી આપણે વાતો કરીશું. આજે તો એટલી વાત કરી. આપ સૌને રજા લઉં છું. ગઢડાથી સુરભાઈ ધીરુબાપુ ખાચરના
અંતઃકરણપૂર્વક શુભેચ્છાપૂર્વક આપ સૌને મારા વંદન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.